નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ ઇન બોક્સના ડિજિટલ પ્લેટફોર્મ પર હું કૃતાર્થ વગેરે આપ સૌને આવકારું છું. આપણે દરરોજ કરંટ ભણીએ છીએ, યોજનાઓ ભણીએ છીએ. એ પૈકી આજે આપણે ભણવી છે એક મહત્વની યોજના, પીએમ પ્રણામ યોજના. જે લોકો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે, 2023ની અંદર કોઈ પરીક્ષા આપવાના છે, તો તમે આજે આ શબ્દો નોટ કરી રાખજો કે આવનારી કોઈ પણ એકાદી પરીક્ષાની અંદર, વધારે પરીક્ષામાં પૂછાય તો નક્કી નહીં, પણ એકાદી પરીક્ષામાં આ યોજના પૂછાવાની સૌથી વધુ સંભાવના છે, પીએમ પ્રણામ યોજના. તો આપણને તરત એમ થાય કે પીએમ પ્રણામ યોજના કઈ બાબત સાથે સંબંધિત હશે? પ્રણામ કરવું એટલે કોઈને નમન કરવું, એમ તો કંઈક યોગ સાથે સંબંધિત હોય એવું લાગે, પણ નહીં. આ ખેડૂતો સાથે સંબંધિત યોજના છે, આ ખાતર સાથે સંબંધિત યોજના છે. આપણે આ લેક્ચરની અંદર આખી ડિટેલમાં માહિતી મેળવવી છે. આપણી યુટ્યુબ ચેનલ પર દરરોજ આપણે યોજનાઓનો લેક્ચર અપલોડ કરીએ છીએ, કરંટ અફેર્સનો લેક્ચર અપલોડ કરીએ છીએ. આ બંનેનું પ્લેલિસ્ટ તમને આ લેક્ચરના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. જો આપણે 40થી વધારે યોજના ભણી ગયેલા છીએ, આપણે એનું પ્લેલિસ્ટ આખું છે. આટલી યોજના તમે કરી નાખશો એટલે તમારું કામ થઈ જશે. અને હજી આપણી આ યાત્રા અવિરત શરૂ છે, બરાબર? તો ખાસ તમે લોકો વિડીયોને લાઇક શેર કરો. દરેક લેક્ચરમાં કેવું કે લાઇક શેર કરો, એ અમને પણ ગમતું નથી. ચાલો વધારે સમય ન લેતા આપણે જોઈએ પીએમ પ્રણામ યોજના. તો પહેલા તો આ યોજનાનું પૂરું નામ. હવે તમને લોકોને ખ્યાલ છે, સવાલ કેવા પૂછાય, ભાઈ પીએમ પ્રણામ યોજના અંતર્ગત અથવા તો પીએમ પ્રણામ અંતર્ગત પી નો અર્થ જણાવો, આર નો અર્થ જણાવો, એ નો અર્થ જણાવો, એન નો અર્થ જણાવો. આવા સવાલો પૂછાતા થયા છે. આ સવાલ આપણને તો જ આવડે જો પહેલા આપણને પીએમ પ્રણામ યોજના ખબર હોય, અને બીજું કદાચ એ યોજના ખ્યાલ હોય કે ભાઈ આ કઈ બાબત સાથે સંબંધિત છે, તો એનો પર્ટિક્યુલર એ શબ્દ આપણને ખબર હોવી જોઈએ, તો જ આપણે સવાલ અટેન્ડ કરી શકીએ. એટલે આમાંથી ભારે સવાલ બનાય અને બની પણ શકે અને પૂછાઈ પણ શકે, અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પણ છે ખરા. તો તમે જો પેલા પીએમ પ્રણામ યોજનાનું પૂરું નામ પ્રમોશન કરવું એટલે શું કે પ્રોત્સાહન આપવું. પ્રમોશન ઓફ અલ્ટરનેટ ન્યુટ્રિયન્ટ્સ ફોર એગ્રીકલ્ચર મેનેજમેન્ટ યોજના એટલે કે પીએમ પ્રણામ યોજના. અલ્ટરનેટ ન્યુટ્રિયન્ટ્સ ફોર એગ્રીકલ્ચર, આ જે ત્રણ શબ્દો છે ને ભાઈ, એ આ યોજનાનું હૃદય ગણી શકાય. અલ્ટરનેટ ન્યુટ્રિયન્ટ્સ ફોર એગ્રીકલ્ચર, તો આપણે કૃષિની અંદર, ખેતીમાં આપણે વધુ સારો પાક થાય એ માટે અલગ અલગ ખાતર વાપરતા હોય, ખાસ કરીને આપણે યુરિયા વગેરે જેવા કેમિકલ ફર્ટિલાઇઝરનો ઉપયોગ કરીએ છીએ. અને બીજું કે ભારત સરકારે પોતાની સંપત્તિ, પોતાની પાસે જે આવક થાય છે એમાંથી ઘણી બધી આવક આ પ્રકારના જે રાસાયણિક ખાતરો છે એની સબસિડી પાછળ આપવી પડે છે. એનાથી નો ડાઉટ પાક સારો જ થશે. તો એના બદલે જે કેમિકલ ફર્ટિલાઇઝરનો ઉપયોગ થાય છે એના બદલે આપણે કેવા એવા અન્ય પોષક તત્વો વાપરી શકીએ, એટલે એને શું કીધું? અલ્ટરનેટ ન્યુટ્રિયન્ટ્સ ફોર એગ્રીકલ્ચર. હજી તમને સરળ ઉદાહરણમાં કહીએ કે B12 ની ખામી આપણને ઘણા બધા લોકોમાં જોવા મળે. B12, તો B12ના જે લોકો પ્યોર વેજીટેરિયન છે એમના માટે B12ના સ્ત્રોત ખૂબ ઓછા છે, જેમ કે દહીં, દૂધ, છાશ, માખણ, ખાસ આમાંથી B12 મળે. બીજું કે ફણગાવેલું જે કઠોળ હોય, ફણગાવ્યું એટલે કે એના મૂળ આવી ગયા હોય, તો એમાંથી B12 મળે. તો જે લોકો પ્યોર વેજીટેરિયન છે એમના માટે B12 નો સ્ત્રોત ખૂબ ઓછો, અને અથવા એનો અલ્ટરનેટ બીજું શું, તો કે ભાઈ નોનવેજમાંથી મળે. તો અહીંયા એવું જ કીધું કે ભાઈ આપણી જે જમીન છે, ખેતીલાયક જમીન છે, જે આપણે પાક ઉગાડીએ છીએ એને આપણે ખાતર આપીએ જ છીએ વધુ સારા ઉત્પાદન માટે, વધુ ઉત્પાદન માટે, પણ અત્યારે જે આપણે રાસાયણિક ખાતરનો ઉપયોગ કરીએ છીએ એનું અલ્ટરનેટ સોલ્યુશન આપણે કંઈક લાવવાનું છે. અને એ માટેની ખાસ આ યોજના. કેમ? ભારત સરકારે ખૂબ જાજી સબસિડી આપવી પડે છે, અને બીજું આ કેમિકલ ફર્ટિલાઇઝર ભારતે વિદેશમાંથી મંગાવવા પડે છે, અને તમે 1.5 લાખ કરોડ જેટલી રકમ એની પાછળ ખર્ચ થાય છે, એનાથી પણ વધારે રકમ ખર્ચ થાય છે. અને આ બધા ખાતર આપણે ક્યાંથી મંગાવીએ છીએ? ખાસ એક દેશનું નામ હું તમને કહું, એ છે રશિયા. તો ઇન શોર્ટ, ખાતર ઉપર આપવી પડતી સબસિડીનો બોજ સરકાર ઉપરથી બોજ ઘટી જાય અથવા તો ઘટી જાય. અને એટલા માટેથી સરકારે પીએમ પ્રણામ યોજના લોન્ચ કરી, પ્રમોશન ઓફ ધ અલ્ટરનેટ ન્યુટ્રિયન્ટ્સ ફોર એગ્રીકલ્ચર મેનેજમેન્ટ યોજના, જેને સપ્ટેમ્બર 2022માં લોન્ચ કરવામાં આવેલી, એટલે કે ગયા વર્ષે લોન્ચ કરવામાં આવેલી. એનો ઉદ્દેશ રાસાયણિક ખાતરનો ઉપયોગ ઘટાડવો, રાસાયણિક ખાતર પર સબસિડીનો બોજ ઘટાડવો. સરકાર અહીંયા પોતાનો ફાયદો વિચારી રહી છે, અને 100% એ સાચું પણ છે. કેમ કે તમે જુઓ સબસિડી કેટલી આપવામાં આવી 2021માં, 1.62 લાખ કરોડ. એટલે હમણાં હું તમને 1.5 લાખ કરોડનો આંકડો કીધો, એનાથી સહેજ વધારે હું એમ બોલ્યો. 2021ની અંદર 1.62 લાખ કરોડ. ત્યાર પછી તમે જુઓ કે 2022-23માં 2.25 લાખ કરોડ રૂપિયા માત્ર ફર્ટિલાઇઝર સબસિડી પાછળ.
અને બીજું ખેતી આપણને ખબર છે એગ્રીકલ્ચરમાંથી સરકારને કાંઈ ખાસ એટલી બધી ટેક્સની આવક પણ થતી નથી જેટલી કોમર્શિયલ ફિલ્ડમાંથી થાય એટલી. તો ખાસ આ સબસિડીનો બોજ ઘટી જાય એના માટેની આ યોજના એટલે પીએમ પ્રણામ યોજના. બીજું કે આ માટે સરકારે કેટલું ફંડ પબ્લિશ કર્યું છે, કેટલા ફંડની ફાળવણી કરી છે, તો કે નહીં. સરકારે કોઈ વિશેષ ફંડ આપ્યું નથી. સરકારે જે સબસિડી આપેલી છે એ સબસિડીમાંથી જ નાણાં બચાવવાના છે અને એ ફંડનો ઉપયોગ આ યોજનાના અમલીકરણ માટે કરવાનો છે. સમજો છો કે ભાઈ સબસિડી માટે કેમ એટલા કરોડની ફાળવણી વગેરે થતી હોય છે, તો એમાંથી નાણાં બચાવવાના અને આ યોજના પાછળ વાપરવાના. તો આ પીએમ પ્રણામ યોજના. હવે આપણે જોઈએ કે ભારતની અંદર ઉપયોગમાં લેવાતા 4 મુખ્ય કેમિકલ ફર્ટિલાઇઝર રાસાયણિક ખાતરો કયા કયા છે, તો કે યુરિયા, ડીએપી એટલે કે ડાય એમોનિયમ ફોસ્ફેટ, મ્યુરિએટ ઓફ પોટાશ એટલે કે એમઓપી અને નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ એટલે કે એનપીકે. તો આ ખાસ 4 પ્રકારના મુખ્ય કેમિકલ ફર્ટિલાઇઝર કે જે આપણે એગ્રીકલ્ચર ફિલ્ડની અંદર વાપરતા હોઈએ છીએ. બીજું પરીક્ષામાં સવાલ પૂછાઈ ગયેલો છે, મેં તમને ભણાવેલી છે પણ આ યોજના બીજેપી યોજના, પીએમ બીજેપી યોજના, પ્રધાનમંત્રી જન ઉર્વરક પરિયોજના. હવે તમને દરેક લોકોને ખ્યાલ છે કે ભારતની અંદર કોઈ પણ કંપની કોઈ પણ ફર્ટિલાઇઝરનું પ્રોડક્શન કરે તેમને સમાન નામ આપવાના થશે અને નામ એટલે શું? ભારત. ભારત યુરિયા, ભારત એનપીકે અને તમે જો અહીંયા શું લખ્યું છે? ભારત યુરિયા. અને આ જે પીએમ બીજેપી યોજના છે એમાં પણ ઉલ્લેખ કરવામાં આવેલો છે બધી બાબત. ક્લિયર થાય છે? આ સવાલ પરીક્ષામાં પૂછાઈ ગયેલો છે કે તમામ ખાતર માટે કોમન નામ ભારત. હવે આ ખાતરની વાત થાય છે, કેમિકલ ફર્ટિલાઇઝરની વાત થાય છે, તો આ યોજના માટે અમલીકરણ મંત્રાલય પણ કયું હશે? તો બટ ઓબ્વિયસ છે મિનિસ્ટ્રી ઓફ કેમિકલ એન્ડ ફર્ટિલાઇઝર. એના વર્તમાન મંત્રી કોણ છે? તમારે કમેન્ટ બોક્સની અંદર કમેન્ટ કરવાનું છે, બરાબર. એ મંત્રી જેને એક બીજું પણ મંત્રાલય સોંપવામાં આવેલું છે, તો તમારે વર્તમાન કેમિકલ એન્ડ ફર્ટિલાઇઝર મિનિસ્ટ્રીના મંત્રી અને એ મંત્રીને બીજું કયું મંત્રાલય સોંપાયેલું છે એ પણ કમેન્ટ કરવાનું છે. તો આઈ હોપ કે તમને આ વિડીયો ખૂબ પસંદ પડ્યો હશે. તો આ હતી આપણી પીએમ પ્રણામ યોજના. ફરી પાછા નેક્સ્ટ લેક્ચરમાં કોઈ નવા મુદ્દા સાથે કોઈ નવી યોજના સાથે ભેગા થશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.